નમસ્કાર મિત્રો, જય શ્રી ગુજરાતી. આપ સર્વ મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના રોજ એક આપણે નવી ભરતીની અપડેટ લઈને આવી ગયા છે. શું છે અપડેટ? જે ખુશીના સમાચાર છે કે મિત્રો 10 પાસ ઉપર જે ભરતી છે તેની સંપૂર્ણ ચર્ચા આપણે કરવાના છે. કે જે સરકારી ભરતીની જે અપડેટ આવેલી છે 2024ની તેની સંપૂર્ણ માહિતી આજે આપણે જોવાના છે. મિત્રો, આપની જે નવી ચેનલ જે છે ગુજરાતી તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નવી અપડેટ માટે આપણી ચેનલને એકવાર જરૂર સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, વાત કરી લે કે પગાર ધોરણ 69,100 સુધીનો જેમાં પગાર છે. કુલ જગ્યા 169, એટલે બહુ ઓછી જગ્યા કહેવાય, પણ 169 જેટલી જગ્યાઓ છે. શું ભરતી છે, શું લાયકાત છે, કેટલી ઉંમર હોવી જોઈએ અને કઈ રીતે અપ્લાય કરવું તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયો લેક્ચરમાં જોવાના છીએ. મિત્રો, વિડીયોને સ્કીપ ન કરતા અને સંપૂર્ણ માહિતી લાસ્ટ સુધી જોજો. મિત્રો, વાત કરીએ તો CRPFમાં જે ભરતી આવેલી છે તેની સત્તાવાર વેબસાઇટ ઉપર જઈને અને તમારે અપ્લાય કરવાનું રહેતું હોય છે. લાયકાતની વાત કરીએ મિત્રો તો જે 10 પાસ ઉપર જ જે આ ભરતી છે. વાત કરી લઈએ તો જે સંસ્થા છે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે CRPFમાં જે ભરતી છે. તમારું પણ જો CRPFમાં જે સપનું હોય તો આ ભરતીમાં ફોર્મ ભરવા જરૂરી છે. પોસ્ટ છે કોન્સ્ટેબલ. કુલ જગ્યાઓ મેં તમને કીધી એમ કે 169 જેટલી કુલ જગ્યાઓ છે. અરજીનો પ્રકાર મિત્રો ઓનલાઈન રહેવાનો છે. અરજીની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી 2024 છે. 15 ફેબ્રુઆરી જેની લાસ્ટ ડેટ છે, જે ભૂલશો નહીં. અને 15 તારીખ પહેલાં જે આપણે અરજી કરી દેવાની છે જો તમે ઈચ્છતા હોય તો. સત્તાવાર વેબસાઇટની વાત કરીએ તો https://crpf.government.in જે પર જઈને તમારે અરજી કરવાની રહેતી હોય છે. મિત્રો, વાત કરી લે કે પોસ્ટ વિગતવાર જે જગ્યાઓ છે તેની સંપૂર્ણ માહિતી જોઈ છે કે પુરુષ છે તેની 86 જગ્યાઓ છે, મહિલાઓની 83 જેટલી જગ્યાઓ છે. પગાર ધોરણ છે 21,700થી લઈને 69,100 સુધીનો જે આમાં પગાર હોય છે. શૈક્ષણિક લાયકાત 10 પાસ જેટલી છે. ઉંમર મર્યાદા મિત્રો વાત કરીએ તો 18 વર્ષથી 23 વર્ષ સુધી જે ઉંમર મર્યાદા છે. વધુ તમારા 23 વર્ષ હોવા જોઈએ અને ઓછામાં ઓછા 18 વર્ષ હોય તો તમે આ જે ભરતીનું ફોર્મ ભરી શકો છો. મિત્રો, વાત કરી લે કે ડોક્યુમેન્ટની તો કયા કયા ડોક્યુમેન્ટ જે આ ભરતીમાં જોઈએ છે તેની માહિતી જોઈએ આપણે. ડોક્યુમેન્ટ ખાસ ધ્યાને લેજો. અને ડોક્યુમેન્ટ જે તમારે જે ઓનલાઈન જે ફોર્મ ભરવાનું છે તે કોઈ કોમ્પ્યુટરનું જે કામ કરતા હોય અથવા જે સાયબર કેફે છે ત્યાંથી તમારે ફોર્મ ભરવાનું છે. ફોર્મ હાથે જો આવડતું હોય તો ભરવાનું છે, પરંતુ જો ભૂલ ન રહે તે માટે થઈને આપણે કોઈ નિષ્ણાત પાસે જઈ અને ફોર્મ ભરાવવું જરૂરી છે, જેથી કરીને આપણું ફોર્મ રિજેક્ટ ન થાય અને ભવિષ્યમાં ક્યારેય પ્રોબ્લેમ ન આવે. મિત્રો, વાત કરી લીધી સ્ક્રીન પર તમને મિત્રો દેખાઈ રહ્યા છે ડોક્યુમેન્ટ. આધાર કાર્ડનો ફોટો, બીજું છે આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, ત્રણમાંથી કોઈ પણ એક હશે તો ચાલશે. એલ છે એટલે લિવિંગ સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે. જાતનો દાખલો તમારી પાસે હોવો જોઈએ અને એક માર્કશીટ હોવી જોઈએ અને અન્ય જે ડોક્યુમેન્ટ ફોર્મ ભરતી વખતે માગશે તે તમારી પાસે હોવા જોઈએ. આ જેટલા સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે એટલે ડોક્યુમેન્ટ હશે તો પણ ચાલશે. પસંદગીની પ્રક્રિયાની વાત કરીએ મિત્રો કે સિલેક્શન પ્રોસેસ કઈ રીતે રહેશે. સિલેક્શન પ્રોસેસ મિત્રો સૌપ્રથમ મિત્રો તમારે લેખિત પરીક્ષા આપવાની રહેશે. લેખિત પરીક્ષામાં જવા તમે મિત્રો પાસ થાવ. ત્યારબાદ તમારે શારીરિક કસોટી એટલે કે જે શારીરિક કસોટી હોય છે, ત્યારબાદ જે લેખિત પરીક્ષા અને શારીરિક કસોટી આ બંને પતી ગયા બાદ મિત્રો એક મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે. જે મેરિટ લિસ્ટમાં તમારું જો નામ આવે તો સિલેક્શન પ્રોસેસ કમ્પ્લીટ થઈ જાય છે. મહત્ત્વની તારીખ મેં તમને પહેલાં કહી દીધી. મહત્ત્વની તારીખની એક જે તમારે નોંધ લેવાની છે કે અરજી કરવાની નોટિફિકેશન 13 જાન્યુઆરી 2024 આવેલી છે. ફોર્મ ભરવાની તારીખ એટલે કે 16 જાન્યુઆરી એટલે કે હાલ થઈ ગયેલી છે. ફોર્મ ભરવાની શરૂઆત 16 જાન્યુઆરી 2024થી સ્ટાર્ટ ફોર્મ છે અને એન્ડ તારીખ 15 ફેબ્રુઆરી 2024 છે. આ વેબસાઇટ જે છે વેબસાઇટ ક્યારેક જે ક્રેશ થઈ જતી હોય છે, કારણ કે લાસ્ટ દિવસોમાં બહુ ક્રેશ થતો હોય છે આ વેબસાઇટ. એટલે આપણે વહેલા તકે ફોર્મ ભરી દેવું જોઈએ. જો જે ભરતીમાં ફોર્મ ભરવા ઈચ્છતા હોય તો ફોર્મ ભરી દેવું જોઈએ. તેની લિંક છે મહત્ત્વની જે મેં તમને ઉપર આપી દીધેલી છે, જે આપણા લેટરમાં તમે જોયેલી છે. તો મિત્રો, જે 10 પાસ મિત્રો છે તેના સુધી આપની ચેનલને એકવાર જે વિડીયો છે એને શેર કરી દો. તમે પોતાએ જો મારો વિડીયો જે ચેનલ છે સબસ્ક્રાઈબ ન કર્યું તો એકવાર સબસ્ક્રાઈબ કરી દો, લાઇક કરી દો અને આવી જ ભરતીની ઇન્ફોર્મેશન અને યોજનાઓના જે નવી ગુજરાત સરકારની યોજનાઓ આવે છે તેની સંપૂર્ણ માહિતી જોવા માટે અથવા તો સૌપ્રથમ તમારા સુધી મેળવવા માટે અમારા જય શ્રી ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.